રામભાઈ બધાને આપણે જામનગરમાં પહોંચી ગયા હતા. આપણે આજે એકલા આવ્યા હે, કોઈ છે નહીં, આપણે એકલા આવ્યા હે. બહાર જવાનું હતું ભાભા ને પપ્પાને થોડું ઘરે કામ હતું. એકલા બાકાજી કઈ બોલાવી આપણે ક્યાં હવે તો જાણીતા થઈ ગયા હે. હાલો ભાઈ ફટાફટ બે બાજુના લગવા ભરવાના, એટલે કલાક 1.5 કલાક નીકળી ગયા લગવા ભરવામાં. વિડીયો ઉતારીને ફટાફટ 1.5 કલાક ખેંચી લઈ કામ. દૂધનો પૂરો બીજો રાઉન્ડમાં ડેરીનું નાખી આવીને આપણે પછી આપણે લગવા ભરવાનું છીએ. હાલો તો આ ઉતારીને બધું ડેરીનું ભરી લઈએ. અત્યારે બે સરી આપણે કવર કરી લીધી છે. આ 10 અને 30નું બે ડેરીનું હોય જવા દેવાનું. પછી આપણું એક ધારું છીએ દૂધ. હાલો કન્યા ચડાવી લીધા ભાઈ, તો આપણે ભયા જઈએ ફટાફટ દાબી દઈએ. બાકી આજ મોડું બહુ થાય, પછી હજી ઘરે પહોંચવું 11 વાગે. ડેરીનું નાખી દીધું ભાઈ આપણે. દૂધ ભરી લીધું હવે આપણે દૂધ ભરવાનો વારો આવી ગયો છે. એના ભાગનું બધું ભરી દીધું આપણે. બધું ખાલી ડોલમાં ખાલી આમાં ખાલી હવે આપણો વારો આવ્યો છે. આપણે ફટાફટ હાલો ભરી લઈએ. અને ભાઈ વાં મેટર થઈ ગયો. આપણે મેટર કાંઈ એમ હોય ક્યાંક ને ક્યાંક. જો વાહ મેટર થઈ ગયો ભાઈ, ખતરનાક. બધું ભરી લીધું હોય ને આપણે હવે નીકળી છીએ. કલનું અડધી કલાક લેટ થાય. આપણે એકલા હોય ને તો અડધી કલાક મોડું દૂધ ભરાય. બાકી દૂધ ભરાયતા જાય એવું કંઈ નથી, ખાલી અડધી કલાક મોડું ભરાય. આપણે આ બહાર નાખવાના ચડે બાપુ એમાં બધે નાખી દીધું હોય. આપણે અહીંથી નાખવાનું એટલે ઉપાધિ છે નહીં કાંઈ. લે બી ગઈ ભાઈ ઓચિકાનો બેટો નહીં પાસે. હાલો ભાઈ ભેહું નાખી દઈ ફટાફટ. ઓલ ટોટલ કામ કમ્પ્લીટ. બપોર પછી નહીં ખાલી ભેહું જ રહે ભાઈ. પછી આપણે કરી નાખ્યું બધું કમ્પ્લીટ. બધી જો બેસી ગયા. ચાલો રતન જો ઘરના આંગણામાં તો હવા જ. ઘરના આંગણામાં તો હવા જ ભાઈ. ઘરના આંગણામાં તો હવા જ. ખાઉં બીજો કંઈ ધંધો જ નહીં એમ. એ બેઠા ભાઈ ઊભા થાય આ નહીં. ચોખ્ખું કહી દઈએ ઊભા થાય આ નહીં ભાઈ. નખરા રહે જો. આપણે એક લીધી જો પાટલો પડ્યો છે હકીકત. આ દો ના બાકી છે એને મોડીથી દેવાની છે. ત્યાં આપણે ઉકેળ ચડા દઈએ. ઉકેળ રોટાટર લાગી ગયું છે. હા ના ટ્રાય કરી ભાઈ થાય નહીં. શ્રી ગણેશ કરી ના અને આપણું વેલ્ડિંગ ભાઈ સક્સેસફુલ થઈ ગયું હો. માં સુડાવ દે ખેપાને પછી હું ચડાવી ટ્રાય કરી. ભાઈ મારો સ્લેબ આપણે વિડીયો ઉતારી ના ભેગું થયું યાર આંકડે. હા ભાઈ ટેસ્ટિંગ હાલે કેટલો વધારે જાય નહીં શું પૂરેપૂરો હું તો કર્યો. કેટલો થયો જો જોઈ લ્યો સાઈડમાંથી. ફૂલે ફૂલ ઊંચું કરવા માટલું થયું ભાઈ. જેસીબીની હૂંઠડી જેટલો. અચ્છા પેલા જ્યાં ઊંચો થાય પછી વાંથી અધર થાય. ખાલી કરો ત્યાં
ખાલી કરો તા ધૂળ હે હો ખાલી કરી નાખો મૂકી દો એ લોડમાં હતી થઈ જાય જ્યારે જો ખેંચું હો અડી ગયું મૂકો તો આટલું અસર કેટલું ઉપડી જેટલું થયું તું કોડા આટલું અસર ઓછું ઓલું આડીએ ને જ્યાં કાઠો બેસવા માંડીએ હા હવે જો બેસી ગયો ને યાર અમને શીખાડો એલા તું આજકાલના જો આગળ લઈ થોડુંક થઈ જશે હા આગળ લેતા જવાનું ફરતું જવાનું પેલા આંખમાં તો થાય પછી માંથી થાય હા બસ બસ એટલું જ રાખો કેવું ફૂલે ફૂલ જો લઈ લ્યો વાં જો આપણે વાં જાય ફોલ્ટન આવશે સાંભળો જોજો આવી જશે લખો આમરે મેં હોલતું છે ને ભાઈ જોઈ લ્યો દેખાય મોટું જબર ઉના જેટલું થઈ જ જતું હોય ને હવે રાણો રાણા થઈ ગયો જોવામાં ભાઈ રોટાટર મારતી તું મસ્ત થઈ ગયું ખાતર એક નંબર અને હુકાય ગયું હે એક બેથી જોઈ લો ફૂલ ભાઈ ફૂલ ફોર્મમાં ખાતર હે આપણું પેલા શું કહેવાનું કરવું હે સેટિંગ ચાલે છે જો આટો ટાઈટ કરવાનો હાકરું ટાઈટ કરી નાખો હાલો ભાઈ હાકરું ટાઈટ કરી નાખો સેટિંગ હાલો ટાઈટ ઢીલું હા ભાઈ બધું જાણ આપણે હકતું ખતરનાક કામ આવ્યું ભાઈ આપણે જેસીબી જેટલું અધર કરી નાખ્યું અને બકેટ મોટું હે જેસીબી જેટલું અધર કરી નાખ્યું ની હારવાર પહોંચાડી દીધું અને રહેવા નથી દેતું જાજુ કંઈ આ તો ટ્રેક્ટરના સિલા છે લગ્ન બગા ભરી નાહી જોઈ અને આપણે ત્યાં થઈ ભાઈ ખાતરમાં પાવડો દર્શન નથી ઉડે બહુ નાહી લીધું હોય નામે ઠીકા ઠીકનો હવે આપણે નીકળી જામનગર દૂધ કરવા માટે હલો રસ્તામાં કંઈક બાકાજી કંઈક બોલીએ તો બતાવ્યું હવે જામનગર પહોંચી ગઈ આપણે ઘરે પહોંચીએ હતા યારું પાણી કરી લીધું આપણે બધું બરાબર અને કેવો લાગ્યો વિડીયો આજે આપણે પાવડાનું ઓપનિંગ કર્યું હતું મુહૂર્ત કર્યું હતું શ્રી ગણેશ કર્યા હતા અહીંયા એ ભાઈ કામ એક નંબર કરે છે હેરખી જગ્યા હોય ને સીધે સીધી ફટ દેખીને ભરાઈ ગઈ આમ મારે થોડો આમ હે ને સીધી વાર લાગે ભરાતા કેમ કે મોરો રીએ થોડો વધારે વાહેલો પાવડો રીએ થોડો ઓલો મોરો રીએ તો ઊંચો એટલે વાહેલો પાવડો હેરખો અડે નહીં એનું હજી હેરખું સેટિંગ કરી લઈને એક નંબર હાલે ભાઈ આપણે ગયું હોય આપણે કામ આવી ગયું મસ્ત જેસીબીને આપણે ધક્કા ખવડાવવા હતા ત્યાં બંધ બરાબર એ એક મને ગયું કેમ કે ભાઈ જેસીબી અહીંયા આવે બધું આડવરું કરે ત્યાં આપણે પાવડો જેટલા વરસમાં કરી જઈએ છીએ અને બહુ જાજો પડ્યો નથી ભાઈ 45 અંદર ઘરે આવી ગયો હે એટલે ખોટું ટેન્શન લેવા જેવું નથી તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ